મને તો કંઈ બોલતા આવડે નહીં, સાહેબ બોલાવ્યું હતું. પણ મારું તો ભાવ એ જ છે કે આપણે ભારત માતાના બધા સંતાન છીએ, ગૌરવ લેવા જેવી વાત છે. અને સંતોષ જે આપણને ભગવાન આપ્યો એમાં સંતોષ. ભાઈઓ અને બહેનો, મારી પ્રાર્થના હંમેશા શું હોય, સવારે ને રાત્રે, ભારત માતાના તમામ બાળકોની માં ભગવાન રક્ષા કરે. કોઈ મિત્ર ને કોઈ દુશ્મની ભાવના નહીં, બધાની માં રક્ષા કરે. ભગવાનનું સૃષ્ટિ નિર્માણ એટલું સરસ કર્યું છે. સૂર્યનારાયણ ભગવાન ઉગી જાય છે ને, હરા કોઈ જોઈ છે. પછી સાંજે ચંદ્ર, ઋતુ એટલી સરસ, કાંઈ ફરિયાદ છે ભગવાન આગળ. ફળ ફૂલ એટલા સરસ, ઋતુ પ્રમાણે બધું ભગવાન આપણને દઈ દે છે. પછી બધાના કુટુંબના માળા સરસ દીધા છે. જો આપણે ગુજરાતી, બહારના લોકો બિહારી, બંગાળી, બધાના માળા આપ્યા છે. કાંઈ છે ફરિયાદ. પછી બધાની રોજી રોટી, ધારો કે ખેડૂત એ ખેડૂત જ રહેવાય, દરજી કોઈ ખેડૂત ન થાય. કેટલી સમજણ આપી છે. અને વધીને 60 થી 70 વર્ષનું આયુષ્ય. પછી તો બાપાને એવું જ કહેતી તો કે ને ઉંમર હોય. એટલે માણસને કોઈ ફરિયાદ છે નહીં, સંતોષ, આનંદ, ખુશ રહો સૌના માળામાં. અને જે ભગવાને આપ્યું ને સંતોષ. અને સ્ત્રી તરીકેની તમામ ફરજો છે ને, મનથી આપણે બેઠા હોય ને, પૂર્ણ, એટલી મનથી પ્રાર્થના હોય. કોઈનું તન જેટલું ખરાબ નહીં, અને કોઈનું ભૂલથી. વડીલની એટલી સેવા. માઇકમાં બોલ, સંભળાય બધા. નજીક રાખ. વડીલની એટલી સેવા. નજીક રહે તું. વડીલ હોય ને, પૂર્ણ સેવા. એ લોકો ખુશ રહે એટલી સેવા. અમારે તો બાજુમાં જ રહેતા, એટલે આપણને સંતોષ થઈ જાય. એ લોકોની એટલી સેવા. અત્યારે તો વયા ગયા બે, પણ આપણને એમ નહોતું કે આને કંઈ આપણે ઓલું ન રાખ્યું. એટલી સેવા મનથી. એટલે ફરજ ને સેવા છે ને, એ ધર્મ છે ને, ભગવાન ખુશ જ છે. આ તો હું કહું છું, આપણું ઘર જ સ્વર્ગ છે. પોતાનું ઘર સ્વર્ગ જ છે, કોઈ પ્રશ્ન નથી ક્યાંય. ધર્મ એક નીતિ અને સત્ય, એ આચરણ બહુ સુંદર. આ તો મારી રીતના મેં કીધું. નજીક તમે રાખો અને એક ઘરમાં બે ધર્મ કોઈ દી ન કરાય. હું સત્ય કહું, આથી કહું. જે આપણે ઘર હોય ને પોતાનું, જે પતિ ધર્મ પાળતા હોય ને, એ ધર્મ સ્ત્રીને રાખવાની. કેટલાય તકરાર, પછી હું પદ, અભિમાન, ઘમંડ. પછી પતિને જો અમે ઘણીવાર જોયું છે, ઘણા ઘરમાં એવું બન્યું છે કે કોઈ ધર્મમાં એમ કે લસણ ડુંગળી ન ખવાય, તો અભિમાન આવ્યા વિના એની સ્ત્રીને, હું લસણ ડુંગળી નહીં ખાવ એટલે તમને નહીં ખવડાવું. જો બીજો ધર્મ આવ્યો ને, કોઈ દી આવી ન ભૂલ કરે. ધર્મ એ જ છે કે પતિ જે ધર્મ પાળે ને એમાં આગળ વધવું. કોઈ ફરિયાદ નથી આવતી ક્યારેય. અને મેં ઘણા બહેનોનું જીવન ખૂબ સુધારી દીધું છે. 5-6 દીકરીઓને સાસરે મોકલી દીધી. સત્ય વાત કહું, મારા કુટુંબમાં છે. ફરિયાદ છે એની સાસરીની. પછી એક જ વાત કીધી, તમને કહી દઉં છું. એક રાજા હતો, એક કુંવરી હતી. કુંવરીને સાસરે મોકલ્યા. 8 દિવસ ત્યાં કુંવરી પાછા આવી ગયા. તો રાજા કઈ બોલ્યા નહીં. રાજાને મૌન રહ્યા. 10-12 દી જવા દીધા. પછી રાજાએ બધાને આમંત્રણ આપ્યું, જમણવાર કર્યું. એમાં જમાઈને બોલાવ્યો. એટલે રાજકુમારીને ખબર પડી ગઈ. ઝરૂખા હોય ને મહેલમાં, એ ઊભી રહી. રાજકુમાર આવવાના હતા ને, એટલે રાજકુમાર આવ્યો.
રાજાને આ જ જોતું હતું કે આ રાજકુમારી જોવે રાજકુમારી. પછી એની મોજડી હોય ને, જમવા બેઠા ને, મોજડી સંતાડી દીધી રાજાને. એ રાજકુમારી નહોતી ખબર. થોડોક ટાઈમ થયો ને પછી જમીન પાછા બધા બહાર નીકળ્યા. પાછા ઝરૂખામાં આવ્યા રાજકુમારી જોવા. જેવા રાજકુમાર નીકળ્યા એટલે ગોતવા માંડ્યા. એની મોજડી હોય ને, તમારી મોજડી ક્યાં? એ જ રાજાને જોવું હતું કે આ રાજકુમારી જોઈ. તો પોતે આવડો મોટો ત્રાસ હોય ને, એમાં મોજડી લઈને રાજકુમારીને સ્પર્શ કરીને પહેરાવી દીધી. એ રાજકુમારી જો રાજા થઈને આવી રીતના સેવા કરતા હોય રાજકુમારી, તો પછી આપણે એની મેળે ઝરૂખામાંથી નીચે આવ્યા, ઉતરી ગયા અને રાજકુમાર છે ને એની પાછળ જતા રહ્યા. કેવું ન પડ્યું કાંઈ, આ મોટું એવું. એમાં મેં દીકરીનું સાસરી કીધું કાંઈ છે નહીં બેન, દીકરી સાસરાનું નામ. એટલે કોઈ પ્રશ્ન કોઈ કુટુંબમાં નથી. સંતોષ, સુખ, પતિ ધર્મ પાળો, આનંદથી રહ્યો. મનુષ્ય જન્મ આપ્યો, કોઈ પ્રશ્ન જ નથી કોઈને. જે ધન આપ્યું એમાં સાદું જીવન. એક સાડી હોય તો 15 દી ગાલે. આપણે ક્યાં કોઈને દેખાતું તો ન હોય. દાગીના હું પહેરી, જે પતિને આવક હોય એ પ્રમાણે સાદું જીવન. આખી લાઈફ સાદું જીવન. આખી લાઈફ સાદું જીવન, કોઈ ફંદ નહીં. છોકરાઓને એ રીતના. દીકરીઓ 2 સાસરે છે મારે. પાણી ભરવા જવાનું, સાડી પહેરવાની, ગામડું પહેર ડ્રેસની. આ તો કહેવાનું એ છે એટલું દીકરીઓને મરાયું. એટલે બહુ સારું જીવન છે બધાનું અને કોઈ પ્રશ્ન નથી એમ. મેં તો મારે વાત કરી બધાને. કાંઈ ભૂલ થઈ તો માફ કરજો. જે ભગવાન મેં તો કીધું કે ચાપ ખાવશે પણ નો આવ્યા. અરુણ ભગવાનની મળતા. મંજુબેન હવે મેં તમને કીધું તેમ મંજુબેન તમે કહેશો કાંઈ? ચા આવે એ દરમિયાનમાં વિચારી લેજો. તમારે કોઈ પ્રશ્ન હોય, કાંઈ મૂંઝવણ હોય તો તમે મને કહેજો. પછી